वडोदरा महानगर पालिका द्वारा आज स्थायी समिति की बैठक का आयोजन किया गया। गुजरात के वडोदरा महानगर पालिका में हर सप्ताह की तरह इस सप्ताह भी स्थायी समिति की बैठक का आयोजन किया गया, जिसमें विभिन्न विकास कार्यों पर चर्चा की गई। इन विकास कार्यों पर विचार विमर्श के आधार पर कई विकास कार्यों को अनुमति दी गई, जिस पर स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने जानकारी दी। आज स्थायी समिति की बैठक में 10 જેટલા દરખાસ્તો ચડાવવામાં આવ્યા હતા। દરખાસ્તોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12 માં 2 વરસાદી ગટર લાઇનના કામ હતા। એમાં હરિદર્શન ડુપ્લેક્સ થઈને બિલ સ્મશાન સુધી નવીન જે વરસાદી ગટર નાખવાની છે 9.12% ઓછા 43,43,000 કામને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે વોર્ડ નંબર 12 માં બિલ ચાપડ રોડ પર આવેલા ઉડાસ કેપ વાળા રસ્તે નવીન વરસાદી ગટર લાઇન નાખવાના કામને 9.01% ઓછાના 28,92,237 ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિ અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ લેવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે। આ 3 મહિના દરમિયાન ઘણા ફેસ્ટિવલ ખાસ કરીને ગણેશ મહોત્સવ અને વરસાદી સિઝન ઘણી વખત વોટર લોગિંગ અને બધી સમસ્યા હોય છે। એના માટે ટેમ્પરરી 3 મહિના માટે 200 જેટલા તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ જે લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે।